નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વિડીયોમાં નાના ધંધા માટે જે લોકો દુકાન ખરીદવા માગે છે તે લોકો માટે તમને બેંક તરફથી 10 લાખ સુધીની લોન મળશે. તેમજ આ લોન ઉપર તમને વ્યાજમાં પણ સબસિડી મળશે અને અમુક વ્યાજદર તમને સરકાર તરફથી બાદ પણ કરી દેવામાં આવશે મિત્રો. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે અરજી કઈ રીતે કરવી, તેમજ ઓનલાઈન અરજી કરી તમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકશો વગેરે જેવી ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે મિત્રો. તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, અત્યારે જે લોકો ધંધો કરવાનું વિચારી રહ્યા છે પરંતુ તેમની પાસે ધંધો કરવા માટે કોઈ દુકાન નથી અથવા તો દુકાન લેવાનું વિચારી રહ્યા છે પરંતુ પૈસા નથી, તો તમને અત્યારે સરકાર દુકાન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે તમને સરકાર લોન આપશે. મિત્રો, દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે યોજના શું છે, કોણ કોણ લાભ લઈ શકશે, કેટલો લાભ મળશે, જરૂરી દસ્તાવેજ અને યોજના માટે અરજી કેવી રીતે કરવી વગેરે જેવી ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીએ છીએ મિત્રો. હવે મિત્રો, આપણે જોઈએ છે કે આ યોજના માટે કોણ કોણ લાભ લઈ શકશે, તેના નિયમો અને શરતો. આ બેંક લોન યોજનામાં ગુજરાતમાં લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા છે નહીં. લાભાર્થી વ્યક્તિ ફક્ત એક જ સ્થળ માટે દુકાન અથવા તો વ્યવસાયના હેતુ માટે લોન મેળવી શકશે. ધંધા માટે દુકાનના શરૂ થયાના 3 મહિના પછી તમને સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર અથવા તો આપણે જેને બેકાર બિલ કામદાર તાંત્રિક અથવા તો જે વ્યાવસાયિક અનુભવી છે તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો. હવે મિત્રો, જોઈએ કે આ યોજનામાં વધુમાં વધુ તમને 10 લાખ સુધીની લોન આપવામાં આવશે. તેમજ તમારે તેમાં 4% સુધીનું તમને વ્યાજ તમારે લાભાર્થીને ભોગવવાનું રહેશે. બાકીનું 4%થી વધારાનું જે પણ વ્યાજ હશે તે સરકાર દ્વારા તમને વ્યાજ સહાય પેટે 3 વર્ષ માટે ચૂકવવામાં આવશે મિત્રો. રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકારના નિગમો બોર્ડ દ્વારા અથવા તો પેટે ફાળવેલા દુકાનો કે વ્યવસાયનું સ્તર કે જે લોન આપેલી છે તે લોનની રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી સરકાર તમને મોર્ગેજ કરવાનું રહેશે. જો અરજદારે પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીન પર ટાઇટલ ક્લિયર હોવી જોઈએ અને બિનખેતી હોવી જોઈએ તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે મિત્રો. હવે પહેલાં આપણે એક કોષ્ટક જોઈ લઈએ છીએ જેમાં આપણે યોજનાનું નામ છે નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના, અથવા તો મિત્રો આ યોજનાને વ્યાજ સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? ગુજરાત સરકાર. વિભાગ કયો લાગુ પડે છે? સમાજ કલ્યાણ વિભાગ. મળવાપાત્ર સહાય ₹10 લાખ સુધી દુકાન ખરીદવા માટે તમને સહાય મળશે. સત્તાવાર વેબસાઇટ છે isamaajkalyan.gujarat.gov.in. હવે મિત્રો, આપણે જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ. તેમાં તમારે આધાર કાર્ડ, રહેઠાણના પુરાવામાં તમારે લાઇટ બિલ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક રજૂ કરી શકો છો. બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક કે જેમાં અરજદારનું નામ હોય, જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેને આપણે LC કહીએ છીએ, લિવિંગ સર્ટિફિકેટ, વાર્ષિક આવકનો દાખલો, જાતિનો દાખલો, કરાર અથવા તો બાનાખતની નકલ અને છેલ્લે આપણે સોગંદનામું રજૂ કરવાનું તમારે રહેશે મિત્રો. હવે મિત્રો, તમારે વ્યાજ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો સૌપ્રથમ તમારે બેંક લોન યોજના ગુજરાત માટે isamaajkalyan.gujarat.gov.in વેબસાઇટ ખોલવાની રહેશે. આ વેબસાઇટ ખોલ્યા પછી તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને નવું અકાઉન્ટ બનાવવાનું રહેશે. ત્યારબાદ બધી જ માહિતી ભરી તમારે સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા મોબાઈલમાં તમને ID અને પાસવર્ડ આવશે, તેનાથી તમારે લોગિન કરી દેવાનું રહેશે. લોગિન કર્યા પછી તમારે બધી યોજના ખુલશે. તેમાં તમારે નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ક્લિક કરશો ત્યારબાદ તમારે બધી માહિતી વિગતવાર તમારે ભરી દેવાની રહેશે. માહિતી ભર્યા પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે તમારે અરજીને સેવ કરવાની રહેશે. અરજી સેવ કર્યા પછી તમારે છેલ્લે અરજીને સબમિટ કરી દેવાની રહેશે. સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં તમારો અરજી નંબર આવી જશે. આ અરજી નંબરની મદદથી તમે અરજીની જે તમે કરેલી છે તેની પ્રિન્ટ પણ તમારે લઈ લેવાની રહેશે, જેથી કરીને તમને ભવિષ્યમાં પણ તે અરજી કામ આવી શકે. હવે મિત્રો, યોજના માટે મળવાપાત્ર લાભ. તો મિત્રો, જે લોકો ધંધો કરવા માગે છે અને તેમની પાસે પોતાના સ્થળના અભાવને કારણે ધંધો કરી નથી શકતા તે લોકો માટે ધંધાના વિકાસ માટે વ્યવસાયનું સ્તર કે દુકાન ખરીદવા માટે સરકાર અને બેંક દ્વારા તમને ₹10 લાખની લોન આપવામાં આવશે અને તેની સાથોસાથ તમને ₹15,000ની સબસિડી સહાય પણ આપવામાં આવશે. આમ તમને ડબલ લાભ મળશે. આ ઉપરાંત જે પણ તમારા વ્યાજ આવે છે તેનું 0.5% વ્યાજ તમને સરકાર ભરી આપશે. એટલે કે 8% વ્યાજ દર હશે તો 4% તમારે ભરવાના રહેશે અને 4% તમને સરકાર 3 વર્ષ સુધી ભરી આપશે મિત્રો. એટલે કે તમને વ્યાજ માફી આપશે.
તો મિત્રો આશા રાખું છું કે અહીં જે પણ વિગત મેં તમને સમજાવેલી છે તે તમને ચોકસાઈપૂર્વક સમજાઈ ગઈ હશે. મિત્રો જે પણ તમારા મનમાં ઉદ્ભવતા સવાલ હોય તે તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો. અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરી દો, જેથી કરીને જે લોકો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે અને દુકાન ખરીદવા માટે પૈસાની અછત છે તે લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે. અને મિત્રો આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.